2024 વાર ગુરુવાર આજની મારી વાર્તા। એક ઝાડ નીચે હાથી સૂઈ રહ્યો હતો। એક ઝાડ નીચે હાથી સૂઈ રહ્યો હતો। ખિચકોલી અને સસલાભાઈ બે આમ રમતા હતા। પછી સસલાભાઈએ કીધું, ખિચકોલી બેન જો સામે હાથી સૂઈ રહ્યો છે, ઝાડ નીચે જો હાથી સૂઈ રહ્યો છે, હાલ આપણે એની પીઠ ઉપર રમવી, બનો કે એની પેટ ઉપર। પછી એ બે પીઠ ઉપર રમવા માંડ્યા। પછી ખમને થોડી વાર ને આરામ ના કર્યો, હાથીભાઈને આરામ કરવા ના દીધો। અને પછી બકરી બેન બોલ્યા કે મારે રમવું છે। તો પણ સસલાભાઈ ને ખિચકોલીએ હા પાડી, હા તમે બેસી જાઓ। અને પછી એના પેલા પગ ઉપર ચડી, તો એને વજન હાથીભાઈને લાગ્યો તો હશે ને, કેમ કે બકરી ગાડે છે। અને એની પીઠ ઉપર ચારે લાગ્યો હે। અને પછી હાથીભાઈને એક યુક્તિ એટલે એક આઈડિયા આવ્યો। અને પછી બોલ્યું મનમાં, હું એક આંખ ખોલીશ તો બધા મને દેખાય જ જશે। એવી રીતે એને એક આંખ ખોલી, આમ કરી, અને એક આંખ બંધ રાખે અને એક આંખ ખોલી રાખી હતી। અને પછી એને પાછી યુક્તિ આવી, અને પછી એને પાછું મનમાં બોલ્યું કે પછી હું ઊભો થાશ તો બધા પડી જ જશે। તો ઊંઘમાં આવી રીતે ઊભો થયો। અને પછી ખિચકોલી અને સસલાભાઈ તો બે ભાગી જ ગયા, અને એની તો સ્પીડ વધારે છે, અને બકરી બેન કઈ દોડે